અબડાસાના સાગર કિનારે ચકચાર, ચરસ બાદ હવે કન્ટેનરોની ભરતી, 4 દિવસમાં 3 ટેન્ક મળી આવ્યા છે. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના દરિયાકાંઠે ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. અત્યાર સુધીમાં ઓફ સિઝનમાં અરબ સાગરમાં પાણી, ચરસ અને અન્ય માદક પદાર્થોના પેકેટો મળતા હતા, પરંતુ હવે અહીં ભારેખમ કન્ટેનરો ટેન્કો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ 7 ઓગસ્ટના સૈયદ સુલેમાન પીર અને સિયાડ બારી નજીક પેટ્રોલિંગ દરમિયાન જખો મરીન પોલીસને પાણીમાં તરતા 2 કન્ટેનરનો ટેન્ક બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આજે રવિવારે સુથરી પાસેના દરિયામાં આવી જ એક અર્ધ ડૂબેલી ટેન્ક જોવા મળતા કોઠારા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ટેન્કો કોઈ જહાજમાંથી પડેલી હોવાની કે પછી કોઈ જહાજ તૂટી પડતા તેમાંથી અલગ પડી દરિયામાં તણાઈ આવી હોવાની શક્યતા છે. હાલ પોલીસ જીઆરડી અને એસઆરડીના વિભાગ સાથે મળીને તપાસ કરી રહી છે. જ્યારે અગાઉ મળેલી 2 ટેન્કો તપાસ માટે કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ જખો પહોંચવાના છે. અચાનક દરિયામાં ભારેખમ ટેન્કો તરતી જોવા મળતા સ્થાનિક લોકોમાં તર્ક અને વિતર્ક ઉઠી રહ્યા છે અને તંત્ર પણ ચુસ્ત નજર રાખી રહ્યું છે.